સુરતમાં જેટી પર જહાજમાં આગ લાગી છે। ચોખા ભરેલા જહાજમાં આગ લાગવાની ઘટના ઘટી। 1 કલાક સુધી પાણીનો મારો ચલાવવામાં આવ્યો। કોસ્ટગાર્ડ અને ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો। તો જહાજ અને સામાનને ભારે નુકસાન થયું છે। આ ઘટના પોરબંદરના જેટીમાં જ્યાં ચોખા ભરેલ એક જહાજમાં આગ લાગી હતી। ઋષિ જોડાઈ ગયા છે। ઋષિ, જણાવશો કે અંદર કેટલો ચોખાનો જથ્થો હતો અને આગ લાગવા પાછળનું કારણ કોઈ જાણવા મળ્યું છે? જી પ્રીતિ, આજે વહેલી સવારે જે પોરબંદર જેટી છે ત્યાં અવારનવાર જે માલવાહક જહાજો છે તે આવતા હોય છે। તેમાંથી એક માલવાહક જહાજ છે તે પોરબંદરથી સોમાલિયા જવા તૈયાર થયું હતું અને થોડે સુધી પહોંચતા શોર્ટ સર્કિટનું પ્રાથમિક કારણ છે તે જાણવા મળી રહ્યું છે। અને જે માલવાહક જહાજ છે તેમાં ખાંડ, ચોખા સહિતનો જે ખાદ્ય પદાર્થ છે તે હતો અને જે આગ લાગવાનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટ હોવાનું ફાયર બ્રિગેડ દ્વારા જણાવવામાં આવ્યું છે। હાલ જે માલવાહક જહાજ પર આગનો કાબુ મેળવવામાં આવ્યો છે। ફાયર ફાઈટરની મદદથી આગને પણ કાબુમાં લેવામાં આવી છે। આભાર ઋષિ તમામ વિગતો માટે।